ભાઈના દિવસમાં પાટ દે માં કાકા લઈ આલ્યું ભાઈ. નવાઈ નું લઈ આવ્યું ઓ નવાઈ નું લઈ આલ્યું. કોક નો પાટ દે તો અમે તો અમે ઉપર થઈ ગયા તું સાઈડ માં તારા રસ્તા વચ્ચો છું રે ઊંઘો. ઘરના સાઈડ માં શું કેવું આ રસ્તો વચ્ચો ઘર છે તમારું. રસ્તો તો આ શેરી પર જુઓ ત્યાં રસ્તો આ જ છે ને તાન. આ ભૂઈ સાઈડ ભાઈ માં તો લઈ જાય રોડ ઉપર મળી જાય ડાયરેક્ટ કોઈ નહીં ખબર લેવા આવે પાછે હતી હારે એવડે તાન કાકા મને ત્યાંથી જવું હું. અબાર આગળ જો પા વધો આ ભાઈનો દીવો મેં પાડી દીધો તો મને 70 વર્ષ થયા મારામાં હું મરી જાઉં તો ચાલે પણ એ તો જવાન ગોત જેવાય અત્યારે કોમ કરી એવાય એમાં એના કાકા ઘેર જવા દે મને કહું બે ઠપકો આવું બાઇક લઈને આવું હેડાય ગાડી વાળો આવે તો પાડી દે તો આવું હરકી લે કેસ બેસ થાય તો કરવાનું લાયસન્સ નહીં પાવું જોડે નવું લીયા લે જોઈ કે ઘા કરતા જોઈએ કે વસ્તી બાર નહીં તમે પડશે તો જહ મળી જશે ડાયરેક્ટ એના કરતા રાગ હેડો ખબર તો નહીં પડતી અહીં ગામમાં જાય તો ઘા કરતો જાય હું આવા ધંધા અગ્રહી અહીં કાકા કહેવા જવું બાઈક વાઈક ચાવી હાલતા નહીં કે રાગે હેડ ફરે તો અમે કોઈ હંગરી નહીં લોય એના કાકા બાઈક લઈ આવ્યો તે ફેવર કરી ગામમાં જાય તો દૂધની થેલી લેવાય બાઈક લઈને જાય બા ઘા કરતા જોઈ એના કાકો એવું બાઈક જોઈને લઈ આવ્યું છોકરાને હમણાં મારા ખાટલા ઠોકી તો હું તો રહી ગયો મારો પગ ભરી નાખો મેં અત્યારે પેલી વરિયાળી પી ગયો હોય તો હાથ બાપ થઈ ગયો તો ડાયરેક્ટ 500 ના 600 રૂપિયા આલવા પડે તમને 1000 રૂપિયા દવા ખર્ચો આવી જાય તો એના કાકાને ચો ખબર પડે તો કે રાગ જ હતો એમાં છોકરું શું રાગ આ તો રોડ પર ચડે નહીં વાબરે નહીં રે ખબર જ નહીં પડતી મારી કાકાને કહેવા જવું પડશે કહેવા જવું પડશે હમણાં પૂજે પડે હોય તો હા બેસી વગાડીને તો અમે શું અઘરી લસ કોઈ જ જા કરતો જાય મારો દુખાવો થઈ ગયા છે હાથ દોરાવું જવું પડશે અમે દવાખાને ઠોકી હોય તો શું કામ ચોકા ન પા અલે ભાઈ ઘરનો જ છું યાર પહેરો જ્યાં ખેલ કરો ના હાલો આવું હાલો હાલ આપણે ખેતરમાં જઈને હમણાં આવ્યો ના ઘરમાં બેહત લઈ ગયો હું કરો જો આ બેહા બેહો પેલો તો છોકરા કોઈક બાઈક લઈ આવ્યો નહીં ભાઈ લાયા છે નવું હમણાં હાલ રિહોણો તો તો નિશાન મળતો કયો બાઈક વગર તો પણ તમે બે શબ્દ કહેજો પા અમાર નેરિયા થઈને કેવું જાય ગયા કરતો જાય ભૂઈ પડશે બે વખત વરિયાળી પેઈ ગયો ભાઈ બધી એ વાત સાચી પણ છોકરું છે હું કરો ગયો તાનો હવે ભૂઈ પડશે ને તો 25,000 ખર્ચો લાઈન બે એ વાત સાચી તમારી કેવી પણ શું કીધું ભાઈ મોણા તો આજકાલના તો છોકરા મોણી કેવું ગયો છું પણ થોડું આસ્તા આડા તો હું નેઠી જવાનું છે અમે કઈ હેડે તું વધુ ની ચિંતા કરશો ને તાર બરોબર તો વાજીત નતું ને બે વખત તો ખાટલામાં ઠોક્યું મને કહીએ તો કે કાકા મારતો કે પેલા દલભી અડતા તો રહી ગયું અમુક બધી રાત ધીમું ચલાય બેટા માટે હા તે ફ્રેક્ચર થઈ ગયો તો મારા હમણાં 5,000 રૂપિયા ખર્ચ બધી વાત સાચી પણ હું નાના મોણ આજકાલના છોકરા મોણ તાર હારું ભાઈ કયો હું ઇન્ડો પોણી વાળતો તો ઘા કાઢતો આમ તે ઇન્ડો માં પેઈ ગયો બધી વાત સાચી પણ હું કરે ગયો અમારે તના છોકરા આજકાલના ભાઈ જોડી હોય ને આમાં ક્યાં આમ ના લઈ એટલે તેમ કરો તેમ ના કરો તેમ કરો ગાડા તો બોણો બતાવે કે આમનું હોય તેમનું હોય આપડા ભાઈ છોકરું વાળું દવાનું ના હોય વાલું જ હોય હું રે બે વખત તો દોરાય હું એ બાઈક તો નહીં આલું ચાવી બાઈક તેમાં હું કરતો ચાવી હેઠે મેલીને દૂધ લઈને જતો રે દોરીને ભાઈ અમાર છોકરું છે બધું કરે જાય તો આગળ પણ મને કહી દે તો ધીમે ચલાય એનો જો ભાઈ અમે બાઈક કોઈ ગાય ચલાવ કોઈ મજા નહીં બરોબર એ તો આપણે સમજીએ ભાઈ કેવું હોય કેવું હોય હવે જો હવે રિહોણો તો બાઈક કે મને કાકા બાઈક બાઈક લઈ આવી તારે નહીં ખ્યાલ નહીં બીજું બોલો નોકરી બોકરી મેલો તો ના બાલ નહીં જવાનું કેસા ભાઈ બરોબર કે કાકા હું નોકરી એમ જતો રહે અમે 2-3 ઘેર હતો ને કે બાઈક શીખી લો કમ્પ્લેટ પછી કે નોકરી તો રાગા બાઈક લઈને જાય રાગે હું આય તો વધુ તો શાંતિ નોકરી કર મારો કોઈ જોતું નહીં તાર પગાર 10,000 લાવો ને તો તાર પોતાના ઘરમાં 3,000 હાલજે અને પોતા વાપરવાના પેટ્રોલ નો ખર્ચો હા ના એનો ખર્ચો લુગવાનો દેખી દે ભાઈ તમે તો હું રાગે હેડવાન કયો
તમે તો જોવો ને તો તમે તો બે હાલ દે છોકરાને એવું હેડો બાઈક લઈ પણ તો આજકાલના તો છોકરા મોનો ગયો હમણાં કોઈક બાઈક ટ્રેક્ટર બેક્ટર લઈને આવે ને એમ તો જવાનું ઘા કરતું વાત સાચી છે ભાઈ પણ બધું અમે સમજ્યા અમે ભાઈ અત્યારે આજકાલના છોકરાને કહેવા જઈએ ને તો ભાઈ મોન જ નહીં આ પેલો વાત પેલો વળંગ જોયો ને એરિયાનો એ કરે ઘા કરતો જાય બધું જોયું ભાઈ મેં તો પણ આ છોકરો જો આજકાલના જોવા મળે ગયો પેલા ગઈડિયો જેવું તમને ખબર હે ગઈડિયોમાં ગાલ્લો આખી મરી ગયા બિચારા પણ કદી ગાલ્લો ફાટ ના લાવ ના છોકરા આજ તો કહે છે ને બાપા હું તો આમ કરું હું તો મરી જાઉં આમ કરું તેમ કરું એવું કરું લ્યો હવે કહેવા જઈએ ને તો આપણું છોકરું હોય બરોબર હવે પરવાને છોકરો ભગવાન માતાજી આલે હોય અને આપણે હે ના કરીને હા ના કરો તો આપણો બધા હુડા હે તો એ લોચા પણ થોડો ઠપકો તો આલવો ઠપકો આલે ભાઈ ના ના ખોટી વાત નહીં વ્યવહારની વાત છે બરોબર ઠપકો હું આલે બેટા સમજણ હું આલે તો બીજું બેટા આપણે બાઈક લઈ આવ્યું એટલે એનો મતલબ એવું નહીં ગાય જવાનું ગાય આપણે આપવાનું બધા શાંતિ જાય એમાં મજા ધીરજ નો ફર બેઠો ભાઈ જો ગમે તે જેવું હોય તો રાગે હટશે તો હું નેટી જવાનું ના વાત પાંચ તો મિનિટ આટલી લેટ જાય ખોટી વાત નહીં એ તો સજ કદાન પરસેન્ટ તો 5 મિલિયન કમાલ નહીં રાય વાત સાચી તમે બધી લાગો ભાઈ પર વાગા તો નુકસાન લાગે મારા ઘેર નુકસાન થાય હા વાગા તો દખણ માં લઈ જવાનું ભાગા તો મારું ભાગ હા ઈવન ખબર ના પડશે શું કમ જ છે એ તો આ જે કર્યા ને એમ પૂછતા આવજો કે કેવી તકે કે બાઈક કઈ અત્યારે તો હેડીને હેડતા જ હોય આવડા મોટા થયા પછી કેટલા ઘા વાગે એ તો અમને ખબર પડે છે એટલે આપણે તો કોઈ કીધે જેવું હોય નહીં પણ આ તો છોકમ જ છે બરોબર તો તો હું શીખો મને આલે ભાઈ અને સમજાય ને બરોબર કે બેટા જો રાગ લઈને બાઈક જવાનું રાગ લઈને આવવાનું રાગે હેડે તો થોડું કંટ્રોલ રાખ બાઈક ગા કરતા તો થોડું કંટ્રોલ રાખ કોઈક વચ્ચે આવી જીતું કરવાનું કે સાચી વાત. તો લઈ જવું બાઈક કશો એક વાર તો એકો લઈને પેલા આવતા હતા ને પેલા રઘો ભાઈ હા તે ગવામ બે ગયું કાબુ ના રહી ને તે ગવામ જતો એ રહ્યું તો મને કીધું કે બાપ બ્રેક નથી આવી ને કે રાખ આપણે એક વાર મુઠ્ઠું જ જ્યું. બેટા તું રાગ ના ચલાવે એવું કીધું હા પેલા બર્થડે ને પેજી તો હું અમે બર્થડે તો જાનવર તો કોઈ લે અમુક કૂદાય તું હા એનો હું કહું છું મારે ક્ષેત્રમાં જવું બરોબર પાણી ચાલુ છે મારે એન્ડોમન તે લડ આવે આ તો સ્પેશિયલ કહેવા આવ્યો હું હાર તો ભાઈ હું ભલામણ કરે છે તમે ચિંતા કરશો આ તો કહું આ છે ભાઈ થઈ એટલે મારે જવું ભાઈ ભાઈ થઈ એટલે કશો વાંધો નહીં તમે ત્યાં ચિંતા કરશો નહીં એમ હેડો હો હા તમે વાર રાખજો પા હાર હાર આ શું કીધું બધું હાર જો છો ભાઈ હાથ લઈને જજો બા ના ના લમણા વાળ્યા વગર બધી નાના કેટલું ગાય બાઈક બેટા ચલાવું છું તું તો ચોખા ફાસ્ટ ચલાવ કાકા જવું હું તો નાના પેલી વાત સાચી નથી ધવલભાઈ ઘેર આવીને કહી જવાનો એકડ તાણ શું કહેતા હતા કે તમારા છોકરાઓ તમે બાઈક લઈ લીધું ગાય ઘા ચલાવે છે લ્યો ચો ગયા ગયા સોંતી જઈને આવ્યો કાકા હું બેટા જો અભર મારી છોડી એવું નહીં કહેતો તને બાઈક તો હો લઈ આવ્યું હું બાઈક બે ચાલે પણ આપણો કોઈ થવું ના જોઈએ એમ કહેવામાં આવું બરોબર એટલે આ પેલા ધવલભાઈ હાલ મને શું કહી જાય ખબર કે હું ઊંઝે દોડ કે જોયું ને મને ઠૂક તો રહી ગયો પણ ગાય જાય ને ગાય બેટા જો આ બાઈક તો હું મળી જાય ભાઈ જાય ચાલે પણ આપણું જીવન ભગવાન માતાજી એક ફેર હાલે બરોબર કેટલા કાકડી ભગવાન છોકરા હાલે છોડીઓ હાલે તો આપણે વિચારવાનું બેટા હોય એટલે રાગે જવાનું રાગે રાગાવાનું એમાં ધીરજ નો ફર બેઠો બેટા જો પણ આ તો સાચું કહું બેટા હું રાગે જવાનું રાગા બાર બેટા આ હાલ પણ કઈ ગયા ઠપકો આલી મને જ્યાં કે ગયા તમારા છોકરા તમે થોડું શીખાલો હું કહે તો થોડું ઘણું ખબર છે મારી વાત બેટા જો 100 થી બાઈક લાવે ને તો નોકરી જતા રહો નોકરી મજા અત્યારે કોઈ વસ્તી રૂપિયા ઘેર નહીં હાલવા બરોબર આપણે બધું કેમ ખાવાનું કોઈ ઓછીના 5 રૂપિયા માગતું નહીં બેટા એટલે નોકરી જો ને ભણો ગણો ભણી તો રહ્યા બરોબર ભણી ઘણી મોટા થયા હોય એટલે હું નોકરી જવાનું 10,000 પગાર આવો તો સારું 500 નું અટવાણું થાય ઘેર ત્યાર પછી તમારે વાપરવાના બેટા ઘરનું એટલે તો ખેતી વાળીએ તો ખેતીનું ઘેર આવશે નહીં આવશો બે દામ જવાનો જ છું એક જણો હા એટલે એવું શીખો બેટા શું કીધું મારી બેટા બોડા કાકા ઘરમાં તેલ પટી ગયું બરોબર તા બા તાર નહીં બોકા પારા તું કોમ કર તું તેલ લઈ આય કોમ જઈને બોલીએ જા પેલા ભાઈ ની માં 150 મેળ્યા મેં બરોબર એટલે પેલા ભાઈ ને કહેજે તો બાકી બેલસી માં નો માલજે તું તાર હો 500 બાકી બેલજે 2100 નો બોકી દેલો 2150 નો બોકી એટલું લેગો પતા નહીં લે હો ભલે એક ના મળે મળે બેટા આ જો હાથી સુધી ભાઈ આગળ વધુ જો બાઈક લઈ આવી દે ગાય ગા થતા નહીં બેટા અત્યારે એવું સાથે વધી ગયો ને તો હું મારવા ઘેર ઊંઘ્યો ચિંતા તમારી થાય ભાઈ શું કીધું સારું હા હું આડો પરું હો છોકરો મારો તો કાકુ તો બોલે છે મારું બાઈક મારા ચલાવવાનું
જ લાગી. 10 વખત તો એના કાકાને કહેવાય છે તો એમ મારો હારો માનતો તો હદ નહીં આપણી વાત તો. હા ભૂઈ પછી ને તાના જીવાનો ખબર જ પડશે કે જેવી તા બાઇક ચલાવવાની. ઘા કરતા આવી નવું લઈ આવી એટલે આગળ હેડો. હા નહીં બાઇક તો નવું આવશે પણ તમે તો નવા આપવાના આવો પડશે તો ખર્ચો કોણ હાલશે? કાકાને જ કરવાનું થાય ને. મને પેલા ઈંડા જોતા છે કાલ કાઢાય મજૂર ઉતારી તે જોવા જવા દે મને. છોકરા વાગી યાર એક્સિડન્ટ અત્યારે જોજો એટલી હું આવું છે ભાઈ કે જલ્દી દોડો મારે શીખમ જવાનું તો બાઈક લઈને પડે હા એ શાદાભાઈ ઓ શાદાભાઈ આ છોકરાને એક્સિડન્ટ થયો હે ભાઈ ના જો હવે કાનપુર રોડ પર ગોકળ પે મહેશભાઈ આ તો એને મોટા બોલ્યા મોકલ્યો છે એટલે હું વાત કરો કયો મારા ઘેરથી ઘા કરતો નેકળ્યો ના એથી કોઈ ગાગા જેટજો તો મોય કરો યો મર્યો થાકી ગયો ને હાલ હાલ કઈ જોયું તમે અમોર જોવાય કેટલા હાલ હું કઈ જો આપણે શાંતિ રાખવા લઈને હા બરાબર કરી એટલે થોડા ફોન કરો છોકરાને 2 મહિના થઈ હું કહેતો તો રાગે હેડવા દે તો લીયા દે પૈસા 2000 રૂપિયા આલો તો બધા નોટાનું આવે એ કઈ તો થાક્યો જોવા જાય ને કાં બાઇક લઈને હું ચેરી જતો ખેતરનું બોનું કાઢીને પણ મારા મોન તો હું ગાડી આવતો તો બ્રેક મારે એને ઘા કાઢતો આવતો હોય હું કહેતો તો શી કાલે મૂકી શેરાભાઈ તમારા દુકાન થોડા બાઇક લઈ આવ્યો ને તો થોડું આસ્તે હેડા રાખો કે હેડ છે હું હેડ છે થોડું રાગે હેડે તો જીવે ખરા મરી ગયો બચારો શું કરવાનું કે હા 2 મહિના થઈ ગયા પણ હું કંટાળી ગયો ને ના બાઈક નીકળ્યો ને આમાં બાઈક પડી ગઈ લે હવે થોડો આડો પડું ભાઈ છોકરા બે અડતા થઈ ગયા હું કરું હે એ ભગવાન દાદે 2000 રૂપિયા આલુ તે હટાનું આવે શું રે દોલભાઈ આપણે ચેરાભાઈ છોકરાને હસપાસ ના થઈ ગયું આ તો ખાસી 2 મહિના ગયું અમુક એવું ખબર લેતા 2000 રૂપિયા આલુ તે હટાનું એમ બધા ના આવો ડોસીને ડોહો બે હવે કોણ ખવડાવ પીવડાવ વાત સાચી જાણો તો હું યાર ખબર કરતા હું યાર ડેરીમાં પગાર લેવા જતો હતો પગાર થાય એમ એ લોકો જવા દે તમે મને તમે કોઈ હેડો થશે તમને ખબર કાઢતા હું એ ભેગમ થઈ ગયું હું તો જેદ નહીં ઉવારો બુવારો બધું પતીને તારનો જેદ નહીં હા હું કીધું 2000 રૂપિયા આલું તો જે હટાનું આવે અત્યારે કોણ હાલ કયો હું 10 વખત છોકરાને કીધું બોલો છોકરાએ બહુ મોટી ભૂલ કરી આટલું બધું બાઈક દોરાવાય નહીં અત્યારે યુવાનું વિચારી પણ પાછળ કોઈનું વિચારી મા બાપને મને તો એક વાત તો પેલા ગવામ પે ગઈ ને એક વાત તો મને ખાટલા તૂટી થઈ આવો આટલી વગરું ભાઈ ગયું છે તો પણ ટોકો પર ચોકો નહીં શેદાબા મારે હા દેજો બધા ખાધા વગર હાલતી વાત થઈ ગઈ છોકરો જેનો થાય વેદના થાય પેલા તો કેટલા કાઢા હતા વાત સાચી હા પણ અત્યારે જેને નહીં કીધું કે છોકરો જેને જાય ને ખોવાય એને બીજા પબ્લિકને તો કેવું હોય તમે તો દોડાવતા હતા પડ્યા જ્યાં પણ જેના ઘેર એક માણસ ઓછું થયું એના વેદના કે ના ભાઈ મારે એક ઓછું થયું બારી શીખ લીધી હોય ને તારી તો અત્યારે છોકરો હોય હું 10 વખત તો એના ઘેર કહેવા આવ્યો તો બાઇક લઈ આવી હોય લઈ આવી પણ તું રાગે હેડવાન રાખો તમારા છોકરાને કહો કે 10 વખત શીખવાડું પણ
કેવું હશો પણ હા ભાઈ બે હે તો ભાઈ તમારે તો છોકરાએ જબરું કરી નાખ્યું હો. ભાઈ બહુ કરજો હમણાં બાદલ બી કહેવાયા બધા કહી ગયા ભલામણ કરી પણ આજકાલના છોકરા છો ભાઈ આપણું મગજનું વાપરું કયો ભાઈ સાચી પણ હવે જે થવાનું હતું એ તો થઈ ગયું હવે શું કરે કયો પણ છે તો ભાઈ અમે તમારી બહુ મોટી ભૂલ તો તમે છોકરાને બાઇક લઈ આવ્યું તો આપણે બાઇક લઈ આવ્યું તો છોકરાને આમ કહેવું પડે ભાર દબાઈને ઠીક આવી પડે કે જો બેટા કે તમે બાઇક લઈ આવ્યું પણ બાઇક એની ને શાંતિથી ચલાય અત્યારે બધા તારા હરખા ના હોય રાતી ભાઈ પણ આ સ્પીડમાં ચલાવશે કાલ ચલાવશે પણ કોક દાડો તો તમારો હવે દાડો થવાનો છે આ જો થયો કે ના થયો એટલો જ ને એટલે તમે તમારા છોકરાને સમજાયો હોત ને તો આવો દાડો ના હોત તમે શાંતિથી બાઇક ચલાવવાનું છો તો અત્યારે જો અત્યારે તમારે જ દાખલો તો તમારે એક નહીં કરતો હવે તમે આટલી ઉંમરે છોકરાને મોટો કર્યો 15-20 વર્ષનો થયો આ 20 વર્ષનો પછી જ કર 20 વર્ષનો છોકરો જવાન જતો રહ્યો તો તમારું પછી જશે અને પબ્લિકને તો કેવું પડ્યા છે નવાઈનું બાઇક નહીં આલ્યું પડ્યા તો જ્યાં એટલા ઓછા પણ જેના ઘેર ઓછું માણસ છે એના બિચારા વેદના થાય તો કિંમત દ્રષ્ટિ હોય તો દોડા તો 2 નંબરની વાત આવું બાઇક ના દોડ રોજ રોજ દોડાવે તો યાર કોક દાડો તો તમારો ખોટો દારો અને આ થઈ ગયું એટલે આપણે તો એટલું જ કહેવું કે ગમે તેવો છોકરો હોય કે બાઇક કે કોઈ પણ સાધન શાંતિથી ચલાવવું ભલે કલાકનો હોય 1.5 કલાક થાય પણ શાંતિ જો તો તમારી સેફટી રહે ભાઈ બીજો ફાલતુ તો એવું કેવું હું છોકરા ભાઈ બે ભલામણ ઘણી કરી બરોબર બેટા આ રીતનું હું ના જાય કાંઈ ના દોરાય ના કરું તો છોકરો મારું ના મળે બરોબર પણ હું તો વધારે માણસોને કહું કે મારા પર તો વીતી જાય એટલે મને ખબર પડે બરોબર પણ તમે તમારા છોકરો થોડું ધ્યાન રાખો અને વસ્તુ લઈ આલી હોય ને તો એની કાળજીપૂર્વક એમને તમે કહો કે બેટા તું ધીરે જા ને ધીરે આય. એટલે એવો મજા આપે ધીરજ નો ફર મેઠો ભાઈ આપણો અમાર તો ભાઈ કઈ કઈ તકે પણ ના વાપર્યું છેલ્લે અમારા તારા હવાયા ભાઈ એટલે મારે તો એટલું જ કહેવું કે ગમે તેવું હોય બાઇક કે કોઈ પણ સાધન શાંતિથી ચલાવો કોઈ થોડું લેટ પક્ષમાં કોઈ તમે નહીં થયું તો કઈ વન તો એ ખબર હતી કે મારા કાકો આટલી મજૂરી કરી પૈસા લાવી આટલું મને લઈ આવ્યું પછી પોણી આવે ભાઈ 2000 રૂપિયા હપ્તો ભરવો ને મહિને એટલે વચ્ચે પોણી આવે ભાઈ પણ અમારે તો હું કરે ગયો આ ના જેટલો વરખો મારી હપ્તો ભરતો અને એ રીહોડો એક ને કતું મૂકો લાય લઈ આલું મારા છોકરાને કહું તો બારી ને રિયા કેમ લાય લઈ આલું હપ્તા હું ભરી કહું અત્યારના જમાનામાં એવું થઈ ગયું કે છોકરા પોતાની મનમાની હેડવા માંગી કે અમે કરીએ એ જાતું કોઈ ખબરું ગમતું નહીં ના ચાલે બોલ કરીએ પણ બોલી તમારા માટે બોલી થોડું ઈવોને બોલેલું કરવું લાગશે પણ થોડું વિચારો તો તમે તમારા જીવનમાં કોક કરશો આપણે એવું કેવું ભાઈ તો ભાઈ તમે મજૂરી કરજો તમારા ભવિષ્ય સુધરશે અત્યારે મૂકવાની ભાઈ ચૂકતી બધી અત્યારે કોઈ પહોંચ પહેરવા નહીં માંગતું ભાઈ કયો તને જે છે ગમે ખરું ભાઈ તારે